મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે, જેમાં એક મહત્વના ન્યૂઝ છે એ સામે આવે છે. જો તમે એ નહીં કરો તો તમને 2000 રૂપિયાનો હપ્તો છે એ નહીં મળે. તો શું છે ન્યૂઝ, તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના, જેમાં ઈ કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે, નહીતર તમને 2000 રૂપિયાનો હપ્તો છે એ નહીં આપવામાં આવે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગુજરાતમાં 51.34 લાખ ખેડૂતો છે એ અત્યારે રજીસ્ટ્રેશન કરાવેલું છે. યોજનામાં જે તે ખેડૂતોને ઈ કેવાયસી છે એ કરાવ્યું હતું, તેમજ 19મા હપ્તામાં 1146 કરોડ ચૂકવાયા હતા. કેવાયસીના ના કરવાના કારણે રાજ્યમાં ખેડૂતોના લાભાર્થી છે એ ઘટી ગયા છે. એટલે કે મિત્રો, કેવાયસીના કારણે છે એ તમારો હપ્તો છે એ અત્યારે પેન્ડિંગ છે એ રાખવામાં આવશે. તો તમે વહેલી તકે છે એ કેવાયસી કરાવી લેજો. પીએમ કિસાન સન્માન નિધિ યોજના શું છે? તો કે ફેબ્રુઆરી 2019ની અંદર દેશભરમાં ખેડૂતોની નાણાકીય જરૂરિયાતો માટે શરૂ કરવામાં આવેલી આ યોજના છે. યોજના હેઠળ દરેક ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા 3 હપ્તાની અંદર છે એ ચૂકવવામાં આવે છે અને એ સીધા તમારા બેંક ખાતામાં નાખવામાં આવે છે. મિત્રો, કેવાયસી છે એ તમારે કઈ રીતે કરવાનું છે, તો એના વિશે આપણે પહેલા જ વિડીયો છે એ બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં હું તમને એની લિંક આપી દઉં છું, એ જોઈને તમે કેવાયસી કરી શકો છો. બાકી અહીંયા પણ તમને સ્ટેપ છે એ કીધેલા છે, જેમ કે ઈ કેવાયસી 3 રીતે કરી શકાય છે. યોજનાનો લાભ વચેટિયાની સંડોવણી વિના સીધો જ ખેડૂત સુધી પહોંચે તે માટે ઈ કેવાયસી જરૂરી છે. એમાં સ્ટેપ પહેલું છે કે ઓટીપી આધારિત ખેડૂત પાસે આધાર લિંક મોબાઈલ નંબર હોવો જરૂરી છે. pmkisan.gov.in આ વેબસાઇટ ઉપર તમારે જઈ અને ઈ કેવાયસી ઓપ્શનને સિલેક્ટ કરવાનું છે. આધાર નંબર દાખલ કરવાનો રહેશે અને તમારે ઓટીપી છે એ સબમિટ કરવાનો છે, એટલે તમારું કેવાયસી છે એ અહીંયા થઈ જશે. એ જ રીતે મિત્રો, તમે બાયોમેટ્રિકથી પણ કરી શકો છો. આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક સાથે નજીકના સિવિક સેન્ટર પાસે તમારે જવાનું રહેશે અને ત્યાં ઓપરેટર આધાર બેઝ વેરિફિકેશન દ્વારા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી અને તમે ઈ કેવાયસી છે એ કરાવી શકો છો. ત્રીજું છે ફેસ ઓથેન્ટિકેશન, એટલે કે તમારું ફેસ છે એ અહીંયા આપણે ડિટેક્ટ કરી અને તમારું કેવાયસી કરવામાં આવે છે, જેમાં તમારા મોબાઈલ નંબર, પીએમ કિસાન આધાર ફેસ આરડી જે એપ હોય છે એના તમારે ડાઉનલોડ કરવાની છે. મોબાઈલ નંબરથીને લોગિન કરી અને લાભાર્થી સ્ટેટસ પેજમાં ઈ કેવાયસી ઓપ્શનને સિલેક્ટ કરવાનું છે અને જરૂરી વિગત છે એ તમારે ભરી અને તમારું જે ફેસ છે એ તમારે સ્કેન કરી અને કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે. મિત્રો, અહીંયા એક નોંધ આપેલી છે કે હજી સુધી કોઈ ખેડૂતે આ યોજનાનો નોંધણી નથી કરાવી તો તે pmkisan.gov.in પર જઈ અને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરી અને પોતાનું લાભાર્થી પદ છે એ નોંધાવી શકે છે. તો મિત્રો, એના વિશે પણ આપણે વિડીયો છે એ બનાવેલો છે કે તમારે રજિસ્ટ્રેશન છે નવું એ કઈ રીતે કરવાનું. તો એની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. તો આ બંને વિડીયો તમે જોઈ લેજો અને તમે જાતે જ કેવાયસી કરી શકશો. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.